ચાલો બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. છેલ્લે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેના અર્થ અને બંનેની વ્યાખ્યાઓ છે એની સ્પષ્ટતા કરેલી છે. આ બંનેના અર્થ અને વ્યાખ્યાઓ સ્પષ્ટ કર્યા પછી હવે બંનેની સરખામણી કરવાની છે. મોટા ભાગની બાબતો આપણે એવી છે કે જે આપણે ભણી ચૂક્યા છીએ અથવા સમજી ચૂક્યા છીએ, પરંતુ ખાસ કરીને હવે આપણે પરીક્ષા લક્ષી જોઈએ તો પરીક્ષાની અંદર જે બાબતો પૂછાય છે, ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસનો તફાવત. આ તફાવતના જે મુદ્દાઓ છે એ મોટા ભાગે એને અનુરૂપ નાનો પ્રશ્ન છે, હેતુલક્ષી છે, જેમાં વિકલ્પ હોય, એક વાક્યવાળા પ્રશ્ન હોય, આ બધી જ વાત છે એ આજે આમની અંદર મેં સમાવેશ કરેલી છે અને જે વિકાસ અને વૃદ્ધિના તફાવતની અંદર એમનો સમાવેશ થઈ જાય છે. તો આજે આપણે આ વૃદ્ધિ અને વિકાસ બંનેમાં અલગ પડતી બાબત શું છે. આમ તો વૃદ્ધિ અને વિકાસ બંને સામસામા બાણસ છે. સામાન્ય રીતે આપણે શરૂઆત કરી હતી કે વૃદ્ધિ અને વિકાસ બંને સરખા લાગતા શબ્દ છે, પરંતુ બંનેની અંદર ઘણો મોટો તફાવત છે. કેમ કે વૃદ્ધિ અને વિકાસની અંદર જો આપણે જે અર્થ સમજો એ પ્રમાણે વાત કરીએ તો વિકાસની અંદર, વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર આવકમાં વધારો દર્શાવે છે અથવા માત્ર ને માત્ર ઉત્પાદનમાં વધારો દર્શાવે છે. વૃદ્ધિમાં કોઈ અન્ય પરિબળોમાં ફેરફાર થતો નથી, એ માત્ર ને માત્ર પરિમાણાત્મક છે. પરંતુ વિકાસની અંદર આવક તો વધે જ છે, પરંતુ આવકની સાથે સાથે અન્ય કેટલીક બાબતોમાં પણ વધારો થાય છે. જેમ કે એમની અંદર સામાજિક સુધારો થાય છે, લોકોનું જીવન ધોરણ સુધરે છે, મનોવલણો બદલાય છે, નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ આવે છે, ગુણવત્તાની અંદર પણ ફેરફાર થાય છે. આ બધી વાત ઉપરથી આપણે કહી શકીએ કે વૃદ્ધિ કરતા વિકાસ વિશેષ છે. એટલે આપણે જ્યારે તફાવત જોશું એ તફાવતની અંદર પણ આપણે સમજાઈ જશે કે વૃદ્ધિ કરતા વિકાસ છે એ કાંઈક વિશેષ છે. આ બધી જ વાત ઉપરથી આપણે એ વાત કહી શકીએ કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આપણે એક વ્યક્તિનું ઉદાહરણ જોઈએ કે જેરાલ્ડ મેયરે ટૂંકા શબ્દમાં કીધું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. શું થશે વિકાસની અંદર? તો કે વિકાસમાં વૃદ્ધિ તો આવી જ જાય છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિનો તો સમાવેશ વિકાસની અંદર થશે જ. વૃદ્ધિ વત્તા વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આનો મતલબ વૃદ્ધિ એટલે આવકમાં વધારો થાય, તો વિકાસની અંદર આવકમાં વધારો તો થાય જ છે, પરંતુ પ્લસ કેટલાક બીજા પરિવર્તનો પણ થાય છે જે વૃદ્ધિની અંદર થતા નથી. આવું આપણે જેરાલ્ડ મેયર દ્વારા સમજાવવામાં આવેલું છે. આ વાતને થોડી અનુકૂળ લઈ, ધ્યાનમાં લઈ અને આપણે આગળના મુદ્દાઓ છે, તફાવતના મુદ્દાઓ છે, સમજવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે તફાવત છે એ ઘણી બધી રીતે લખી શકાતું હોય છે. તમે એક પછી બીજું પણ લખી શકો, પણ મોટા ભાગે વધારે સમજવું અનુકૂળ છે એ તફાવત છે આ પદ્ધતિએ લખશો તો વધારે સારું રહેશે. મેં અહીંયા બહુ શોર્ટ રીતે તફાવત કઈ રીતે આપી શકાય એવો પ્રયત્ન કર્યો છે. તો આપણે આજે તફાવતના 9 મુદ્દાઓ સમજવાના છે. આ 9 મુદ્દા સમજી લ્યો એટલે લગભગ આગલું ભણ્યા છીએ બધું જ આવી જાય, અથવા વૃદ્ધિ અને વિકાસ ખરેખર શું છે એને આપણે ખૂબ સારી રીતે ઓળખી શકીએ. તો જોઈએ સૌથી પહેલું લક્ષણ, વિકાસ એ પ્રક્રિયા છે. શું છે? વિકાસને શું કીધું છે? તો કે વિકાસ એ પ્રક્રિયા છે. આપણે તફાવત જોઈએ છીએ, સામ્યતા નથી જોતા, એટલે હંમેશા એમની વિરુદ્ધની બાબત આપણે લખવાની થશે. તફાવતનું પરીક્ષાની દ્રષ્ટિએ એક મુદ્દો અને સામે એક મુદ્દો એનો વિરુદ્ધ લખો એટલે અડધો ગુણ તૈયાર થાય.
તમારે મોટામાં મોટો વધુમાં વધુ આપણે 3 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય એટલે આપણે 6 મુદ્દા છે એ કમસે કમ લખવા પડે. અહીંયા આપણને 9 મુદ્દા શીખવાડવામાં આવેલા છે એટલે આપણે બને ત્યાં સુધી 9 મુદ્દા તૈયાર કરશું. પણ યાદ રાખવું કે કેટલા ગુણમાં પ્રશ્ન પૂછાયો છે. વધુ જેટલા ગુણનો પ્રશ્ન હોય એના કરતા બમણા મુદ્દા છે એ આપણે દર્શાવવાના છે. પણ બમણા મુદ્દામાં 1 આ 2 આ એવું નથી, ધ્યાન રાખજો. 1 અને 1 લખ્યું એટલે એક મુદ્દો થયો. આ આખો મુદ્દો એક થયો અને બીજું લખવો એટલે બે મુદ્દો છે. આમાં પણ લખો અને સામે એનો વિરોધાભાસી પણ લખશું. તો વિકાસ એ પ્રક્રિયા છે, તો વૃદ્ધિ એ ઘટના છે. હવે પ્રક્રિયા એટલે શું અને ઘટના એટલે શું આ આપણે થોડું સમજવું પડશે. સામાન્ય રીતે પ્રક્રિયા છે કન્ટિન્યુ, સતત ને સતત કોઈ વસ્તુની અંદર પ્રોસેસ થતી હોય અને એના પરિણામે કાંઈક સારું પરિણામ આવતું હોય છે. તો પ્રક્રિયા ધીમે 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 બનતી હોય છે, પરંતુ ઘટના અચાનક હોય છે. આ ચોક છે એ ચોક બનાવવાની શરૂઆત કરી છે કે માટી લીધી, માટીને મિશ્રણ કર્યું ને પાણી ઉમેર્યું ને આકાર આપ્યો ને સુકાવી પકાવી, આ બધું શું થયું? પ્રક્રિયા થઈ. પરંતુ આ ચોક ભાંગી ગયો, આ શું થયું? ઘટના. સામાન્ય રીતે ઘટના છે એ ઝડપથી અને અચાનક બની શકે, પરંતુ પ્રક્રિયા ઝડપથી અને અચાનક બની શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે વિકાસ એ પ્રક્રિયા છે અને વૃદ્ધિ એ ઘટના છે. તફાવતના બીજા મુદ્દાની વાત કરીએ. વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. આપણે જોઈ ગયા છીએ બરોબર. વિકાસ બંને છે, પરિમાણાત્મક પરિવર્તન પણ છે અને ગુણાત્મક પરિવર્તન પણ છે. તો વૃદ્ધિ શું છે? તો કે માત્ર ને માત્ર કેવું છે? પરિમાણાત્મક પરિવર્તન છે. એટલે એક જ પ્રકારનું છે જેની અંદર ગુણાત્મક પરિવર્તન આવશે નહીં. એ વાત પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ. ત્રીજી બાબત થોડી આપણે વિસ્તૃત સમજવી પડશે. વિકાસની અંદર અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન છે. તો વૃદ્ધિની અંદર અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણીનો પ્રશ્ન છે. પહેલા આપણે જોઈએ કે વિકાસની અંદર અર્થતંત્રમાં વપરાયેલા એટલે આપણી પાસે એવા કેટલાક સાધનો છે પણ જેનો ઉપયોગ થતો નથી. સામાન્ય રીતે વિકાસશીલ દેશો હોય ત્યાં આવા સાધનો ઘણા બધા હોય. આપણી પાસે જમીન છે તો વધારાની પડતર જમીન પડી છે, જંગલ છે તો જંગલની અંદર લાકડું આપણું એમને પડ્યું છે, પૃથ્વીના પેટાળની અંદર કેટલાક એવા ખનિજો છે જે આપણી પાસે વપરાયેલા પડેલા છે. તો જે દેશની અંદર વિકાસ થતો હોય એ દેશની અંદર આવા વપરાયેલા સાધનો છે, એ સાધનોને કઈ રીતે વપરાશમાં લેવો જેથી કરીને આવક વધે અને દેશનો વિકાસ થાય. આવા પ્રયત્નો છે એ વિકાસની અંદર કરવામાં આવતા હોય છે. તો વિકાસની અંદર વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન હોય છે. તો વૃદ્ધિની અંદર તો કે એમાં સાધનો ઉપલબ્ધ છે જ, આ ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી કરવાનો પ્રશ્ન છે. કેમ કે વિકસિત દેશોની અંદર વિકાસ હોય છે, વિકાસની અંદર બધા જ વપરાયેલા સાધનો તો વપરાઈ ગયા હોય. એક વખત બધા સાધનો વપરાઈ જાય પછી શું કરવું? તો કે એ વપરાયેલા સાધનો, ઉપલબ્ધ જે સાધનો છે એ બધા જ સાધનોને ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, જેને આપણે રિસાયકલ કહેશું. દાખલા તરીકે કચરો છે તો પ્લાસ્ટિકના કચરામાંથી પાછું ફરીથી કઈ રીતે, અથવા કેટલાક એવા સાધનો છે જેનો વારંવાર પુનઃ ઉપયોગ આપણે કરી શકીએ તો એ પુનઃ ઉપયોગ ઉપર ધ્યાન આપવામાં આવે છે અથવા એમનો પ્રશ્ન છે. એટલે વિકાસની અંદર વપરાયેલા સાધનોને વાપરવાના છે અને વૃદ્ધિની અંદર ઉપલબ્ધ સાધનોને ફરીથી વાપરવાના છે. આવો પ્રશ્ન હોય છે. એવી રીતના વાત કરીએ, આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો શબ્દ છે, તો વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો શબ્દ છે.
આ વાત તો આપણે અગાઉ ભણી પણ ગયા છીએ. વિકાસને વિકાસશીલ દેશો સાથે લેવા દેવા છે અને વૃદ્ધિને વિકસિત દેશો સાથે લેવા દેવા છે. એવી જ રીતના પાંચમી વાત કરશું તો કે માપવાનું કાર્ય મુશ્કેલ છે. સમજાયું? આર્થિક વિકાસ માપવો મુશ્કેલ છે અથવા એને માપવાનું કાર્ય અઘરું છે. કેમ કે વિકાસ કઈ રીતે માપી શકાય? કેમ કે વિકાસની અંદર આવકનો સમાવેશ તો થાય જ છે, પણ આવક પ્લસ પરિવર્તન થાય છે. આ પરિવર્તનને માપવું કઈ રીતે? એને માપવાનો કોઈ એકમ નથી. જો કે આપણે એને માપવાનો પ્રયત્ન આગળ કરવાનો છે, પણ સ્પષ્ટતાથી અને ખૂબ સરળ રીતે આપણે વિકાસને માપી શકતા નથી. અહીં આપણે સાદી રીતે પણ યાદ રાખી શકીએ કેમ કે વૃદ્ધિ છે એનો અર્થ નાનો છે એટલે માપી શકાય. વિકાસ બહુ વિશાળ છે એટલે એની બધી જ વસ્તુ છે આપણે માપી શકતા નથી. એવું તો વૃદ્ધિ છે તો એનું માપવાનું કામ સરળ છે. વૃદ્ધિને માપી શકાય કેમ કે ઉત્પાદન કેટલું થાય એવું ગણતરી થઈ શકે, આવક કેટલી થાય ગણતરી થઈ શકે, એટલે વૃદ્ધિને માપી શકાય છે અથવા માપવું સરળ છે. ત્યારે વિકાસને માપવો ખૂબ જ મુશ્કેલ છે. જો કે દરેક દેશની અંદર વૃદ્ધિ અને વિકાસનું માપન તો થતું જ હોય. આપણે એમ ન કહી શકીએ કે માપન નથી થઈ શકતું અને માપન થાય છે, પણ માપન અઘરું છે, માપન સરળ છે, આવું આપણે કહી શકીએ. છઠ્ઠી બાબત જોશું. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. વિસ્તૃત એટલે વધારે, મોટો, વિશાળ જે કાંઈ કહીએ. જ્યારે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. અમુક મર્યાદા. વૃદ્ધિ એટલે અમુક મર્યાદાઓ, સીમિત, માત્ર આવક અને માત્ર ઉત્પાદનમાં વધારો. પરંતુ વિકાસનો ખ્યાલ આપણે જોશું તો બહુ વિસ્તૃત છે. કેમ કે એમાં આવકને ધ્યાનમાં લેવામાં આવે, માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે, આવકની વહેંચણી પણ ધ્યાનમાં લેવામાં આવે, દેશની વસ્તી પણ ધ્યાનમાં લેવામાં આવે, દેશની વસ્તીની ગુણવત્તા પણ ધ્યાનમાં લેવામાં આવે, એમાં શિક્ષણ પણ ધ્યાનમાં લેવામાં આવે, એમાં આરોગ્ય પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે એમાં ઘણી બધી વિસ્તૃત માહિતી લેવામાં આવશે. એટલે એનો ખ્યાલ પણ કેવો છે? વિસ્તૃત છે. ત્યારે વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત, મર્યાદિત, ટૂંકો કે નાનો કહી શકીએ. સાતમી બાબત કે માથાદીઠ આવક ઉપરાંત માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ. બહુ મહત્વની બાબત છે, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. આર્થિક વિકાસને માથાદીઠ આવક સાથે તો સંબંધ છે જ, પરંતુ માથાદીઠ આવક માત્ર નહીં, એ માથાદીઠ આવકની વહેંચણી પણ કઈ રીતે થઈ છે. દેશની અંદર આવકની અસમાનતા ન પ્રવર્તે એના માટે માથાદીઠ આવકની વહેંચણી છે સમાન હોવી જોઈએ. તો દેશની અંદર માથાદીઠ આવકની વહેંચણી કેવી છે એની સાથે પણ વિકાસને લેવા દેવા છે. પરંતુ વૃદ્ધિને શેની સાથે? તો કે માથાદીઠ આવકના માત્ર વધારા સાથે સંબંધ છે. બસ આવકમાં વધારો થવો જોઈએ, બાકી કાંઈ પણ થાય એ વહેંચણી અસમાન થઈ હોય, કોઈને મળી હોય, કોઈને ના મળી હોય, પરંતુ દેશની અંદર કુલ માથાદીઠ આવક વધે એટલે વૃદ્ધિ થઈ ગઈ એમ કહી શકીએ. પરંતુ વિકાસની અંદર આવું શક્ય બનતું નથી. વિકાસની અંદર માથાદીઠ આવક તો વધવી જ જોઈએ. આવકના વધારા સાથે એની વહેંચણી કેવી છે એ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે કીધું હતું કે વૃદ્ધિ વિકાસ એક પ્રક્રિયા છે, પણ એ પ્રક્રિયા કેવી છે? તો કે ધીમી પ્રક્રિયા છે. આપણે અર્થ જોયો ત્યારે જોયો કે વિકાસ છે એ સતત ચાલતી ચોક્કસ દિશામાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. એટલે વિકાસની પ્રક્રિયા ધીમી છે. વિકાસ છે ધીમે ધીમે જ શક્ય બને, એક સાથે ઝડપથી વિકાસ શક્ય બનતો નથી. ત્યારે વૃદ્ધિની પ્રક્રિયા તો કે વિકાસ કરતા ઝડપી છે. વૃદ્ધિ છે ઝડપથી કરી શકાય, પણ વિકાસ ઝડપથી કરી શકાય નહીં. એટલે વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે અને વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. છેલ્લી બાબત, આડાવડું ન થઈ જાય, સમજીને સમજણપૂર્વક યાદ રાખજો. વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. વિકાસ કરવો છે તો વૃદ્ધિ જોશે જ.
કેમ કે વિકાસ વગર વૃદ્ધિ વગર વિકાસ ના થઈ શકે. આપણે વિકાસ કરવો છે, દેશની અંદર સારી સ્થિતિ લઈ આવવાની છે, તો એની પૂર્વ શરત આવક છે અને આવક એટલે વૃદ્ધિ. એટલે વિકાસ કરવો છે તો વૃદ્ધિની જરૂરિયાત પડશે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય બનશે નહીં. એટલે કે આના વગર આ વસ્તુ શક્ય બનતી નથી. તો હવે આની અંદર શું કહેશું? વૃદ્ધિની અંદર તો કે વિકાસ વિના વૃદ્ધિ થઈ શકે છે. આના વગર આ તો શક્ય છે. સમજાઈ ગયું? બહુ ઝીણી બાબત છે. આના વગર આ શક્ય નથી. સમજાય ને? તમે વાંચી શકો છો. પણ આના વગર આ શક્ય છે. કઈ રીતે? શા માટે? કેમ કે વિકાસની અંદર વધુ બાબતોનો સમાવેશ થાય છે અને વૃદ્ધિની અંદર ઓછી બાબતોનો સીમિત છે. એટલે વૃદ્ધિમાં બીજું કાંઈ જોશે નહીં. વૃદ્ધિ કરવા માટે એને વિકાસની જરૂર પડશે નહીં. વૃદ્ધિ કરવી છે, આવક વધવી છે, તો વિકાસ ન કર્યા વગર પણ આવકમાં વધારો થઈ શકશે. પરંતુ વિકાસ કરવો છે તો આવક વગર તો વિકાસ શક્ય નથી. દેશમાં આપણે પ્રગતિ કરવી છે, દેશની સ્થિતિ સુધારવી છે, જીવન ધોરણ સુધારવું છે, તો એમાં આવક તો પહેલા જોશે. એટલા માટે વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. વિકાસ વગર વૃદ્ધિ છે એ શક્ય છે. બહુ ઝીણી બાબત છે, આડાવડી ન થઈ જાય એ બાબતનું પણ થોડું ધ્યાન રાખજો. આ રીતે આપણે આ બંને તફાવતના મુદ્દાઓ છે, થોડું આપણે એને પરીક્ષાની દ્રષ્ટિએ વધારે મહત્વ આપવાનું છે. આજે તમને બહુ નાનકડું, ઘણો સમય થઈ ગયો છે, હોમવર્ક નથી બરાબર, પણ બહુ મોટું નહીં આવે. એક નાનકડું હોમવર્ક, માત્ર કેટલું તો કે આટલું છે. આ 9 વાક્યો અને આ 9 વાક્ય, માત્ર 18 વાક્ય છે, તમારે હોમવર્કની અંદર લખવાના છે. આ હોમવર્કની અંદર માત્ર લખવા એટલું જ નહીં, પરંતુ શું કરવાનું છે? ફરજિયાત પાકા કરવાના છે. આ મુદ્દાઓ છે. કેમ કે તમે માત્ર એવું નહીં વિચારતા આ મુદ્દા માત્ર તફાવતની દ્રષ્ટિએ ઉપયોગી છે, પરંતુ આખા પાઠની દ્રષ્ટિએ અનેક નાના નાના પ્રશ્નો જે પૂછાય એ બધી જ દ્રષ્ટિએ આ બાબત છે ઉપયોગી છે. એટલે જ મેં માત્ર આજના એક લેક્ચરમાં માત્ર એક મુદ્દો, અને આ એક મુદ્દો છે તમારે HW માં લખવાનો છે. સરસ મજાના અક્ષરે તમારી ભાષામાં વાક્યની અંદર થોડો ઘણો તમે ફેરફાર કરી શકશો, લખી અને મને મોકલવાના રહેશે, અથવા તમારે જે તે ક્લાસ ટીચર નક્કી કર્યા છે એને તમે હોમવર્કની અંદર મોકલી આપશો. હવે આપણે વિકાસની પ્રક્રિયા બહુ વિસ્તૃત છે, એટલે વૃદ્ધિને હવે ભણવાની નથી, પરંતુ વિકાસને હજુ આપણે ઘણા દિવસ સુધી આપણી સાથે રહેશે. વિકાસ વિશેની ઘણી બધી બાબતો છે અને બહુ શું કહેવાય, સમજવા જેવી બાબતો છે, અને સમજવાની સાથે સાથે એક વધારાનું સારી બાબતની જાણકારી પણ આપણને મળશે. આપણા દેશની સ્થિતિ છે એના વિશે પણ આપણે થોડા પરિચિત થશું. વિકાસની દ્રષ્ટિએ આપણા દેશની સ્થિતિ કેવી છે એ પણ આપણે આગળ વિકાસની પ્રક્રિયા જોતા ભણશું. તો આટલું હોમવર્ક છે એ મોકલી આપશો. ફરીથી આપણે પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.